બસ ગુડ મોર્નિંગ, જય માતાજી. દાંતણ કરવાનો ટાઈમ થઈ ગયો મામા. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા હાથ પામો આવે મોમો. જય માતાજી, ગુડ મોર્નિંગ જીજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. હારી યાદ આવી ખરું. આજનો મારો બ્લોગ વિડીયો એડિટિંગ મોનસાઈ કરે છે. આજે ઓને કરે કીજીએ. આજે ખાસ મિત્ર એવા કિરણભાઈના કલાકાર જેવું થઈ ગયું આજે. હા એ વાત એ છે. લો બે બાપ દીકરી ભાઈ બહુ આળસું થઈ ગયો છે. આ તો કહી જતા ગુડ મોર્નિંગ કે જય માતાજી. હું કહું છું તમને ગુડ મોર્નિંગ, જય માતાજી. પણ આવું થયું એટલે વાંગ કરું છું. ફોટો એડિટ કરેલું થતું રહ્યું. હા સીટું. ગુડ મોર્નિંગ બોલો. અરે વાહ, મેઠું મેઠું બોલું તું હો ભાઈ. હવે ડેડીજી બોલી ગુડ મેઠી મોર્નિંગ, મેઠી જય શ્રી કૃષ્ણ. નહીં ડેડીજી મેઠી મેઠી બોલી. ડેડી ડેડી જેવું મેઠું મેઠું બોલે છે એમ. હા પણ તો બે આળસું થઈ ગયો. ભાભી બરોબર કોઈ ઉઠો કે ઉઠો. મારો ગોદરો વારવાનો કચરો વરાઈ ગયો પણ આ ઉઠતો નહીં. ઓમ જેટલું છે આ એક તો આ તે કલમમાં બેહીને કોમ કરાય. કરે કરે કોમર્સ કરું છું આખી રાત હું દારૂ કોમર્સ કરું છું ગશવંતી જપો કો આવ્યો પણ એટલે દારૂ ખરાબ ના કરો નહીં એટલે એ અત્યારે તો જબર પહોંચ્યો બગડ્યો હોવાના પણ દારૂ બગાડી દેવો ભાભી પૂછો. જુનામ સોનીતા મારા મોમાનો છોકરો, મોટા મોમાનો છોકરો રમભાઈ. કારણ કે ચા પીવા આવ્યા હતા હવાના પોળમાં મમ્મીને ત્યાં. જરા વેલા ગાઈશ વિડીયો એડિટિંગ કરવાનું ચાલુ થઈ ગયો છે. જો ચા બેઠા છે. ચડી તું સ્કૂલ. અરે વાહ, લે તાલી આલો. સારું, કેટલા વાગે આવશો? 1 2. ઓ અમારા બે મારી કંપની છે, મારા ખેલાડી છે બે અમારા. હા મારા વગર ફાવશે તને? પંપણ જો તને ફાવશે માં વગર? ફાવશે માં વગર? તો તારે ઘેર એડવાન્સ કરો બે જણા ચડો. બાય બાય બાય. હવાના પણ મોણસ કોઈ ઉઠતું નહીં. બીજો એક મોણસ તો ઉભો તો જોવા ગયા ત્યાં આવ ભલે બે જણા કોઈ ઉઠતું નહીં. કોમ ખાસ બે રહ્યા છે કઈ તારો વખો છે. હા ખાતું હું તો મજા મજા મજા. આનું ખો છો? ઓહો, આ તો બ્લોગર છે મારા રાકેશભાઈ. મને ખબર નથી યાર. હા છોટી બ્લોગર. હા બ્લોગર અંગત છોટી બ્લોગર. બેઠા આખો આખો દરિયો પાછળ 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 પડી જાય છે. અને હું છે તમારું છે? યા એ અરે રાકેશભાઈ આ તમારી લાડવાય આ છે ને મહેશની લાડવાય. હા એ મમ્મી બે અંગા જબર લડાઈ કરે પાછો. આ મહેશ ને બે મમ્મી અંગા જબર લડાઈ કરે છે. હું કેવું દિલીપ બાદાજી ખોટી? યસ યસ હા જોફર જો છે. આ ચીકુ છે. ચો ચીકુ નહીં ચીકુની આગે જમ્પર 100 ઉપર છે તો હોય ઉપર કોણ જરા? પણ એમને એ ઉપર કોણ જરા? કોણ ના ભાઈ ના આ બધા હાક છે. હાક તો પણ બધો સાપ ખાઈ ના જો આખા તો મહેમાન એટલે જ ના ખાઈ ગયો. હા એવું એવું એ થાય. જબ્બર હોય તને ચોકન ઘઉં તો જોયા પડી ગયા તો વાયરાના પોણી પાઈ પાઈ. બાકી અંદર જંફે બફે મસ્ત આવતા પણ જંફર જ નહીં. કેરીઓ તો નહીં હજી ઠેકો નહીં. પણ રંજી કહેતો હતો રંજી કે મોર આવે. મોર તો હોય પણ કેરીઓ ખવડાય જેમ કીધું હતું.
અરે મહેશભાઈ શું જોઈ રહ્યા છો? ગાય છે પણ હા ખાવાનું તો ખાતું નહીં સોડી એટલું ખાઈ જાય આ સોડી વસોડી ખાય છે આટલું બધી સાર છે, આટલું બધું ખાવાનું છે. તો તોય? એ વાળમાં ના ખાય તાન પણ સોડિયું ખાય છે આવી ગાયો આટલું અને લોબરનું આઈને સોલી કાઢી દો આઈને સોલી કાઢી તાજું તાજું પણ સારું એને કોક કરવાશ લાગતી એમ મેઠાશ હોય તો જ કે ખાસ લાગતી એમ તો ભાઈ બધા સોડિયા મખણ જ ખાય તો વાહન છે મોટો મોટો ડફનો લેબરોનામાં ભાગવો પણ વાવ સોરીઓ ખાઈ જાય એવું હતો છે. હા એવું જ કરે જો એ પેલી રહી જેની એનો સોડિયા ખાય મખણ નહીં ખાતી પુષ્પા અને સ્વાદ આવતો લાગે ને સ્વાદ આવે તો જ કે આપણ જો બટાકા રીંગણ ખાઈએ સ્વાદ આવે એવી રીતે. જય માતાજી. ધરોએ આવ્યા હતા રંજીતભાઈ, હું, પૂનમભાઈ બધા સંગ. પૂનમભાઈની થોડી તબિયત 2 દિવસથી વીક હતી તો હોસ્પિટલમાં આવ્યા હતા. હવે હોસ્પિટલમાં ગયા છે, હવે દવા બવા લેવા ગયા છે. પૂનમભાઈ બિચારાને પીધો છે પણ બીજો જેટલો વખો છે ગમે તે પણ ગાય અમારો મેન વિલોગ પેલો પણ વાત બીજા બિચારા લાગશે ને 100% પૂછી લો ડાકા ભાઈ આ શું ખોટું? હા અને આ છોકરાની ખુરશી છે હવે તોડી નાખશો ભાઈ. હા છોકરો મારા ભાઈ આ છોકરાની ખુરશી તોડી નાખશો તો છોકરો ને આવે ત્યાં અત્યારના ઘેરાથી આવો છો તોડી નાખશો. તીવરનો હા એમ તો ગમે તે પણ જેનો બાબલો લાગે છે. મિલા આમ તો તમારી ઉંમર 15 પણ મમ્મા મારતા દાઢી બાઢી મારતો હું તો ખાતું આમ ખાવામાં ભોન નહીં રાખ્યું કે એટલે મારે એવું લાગે તો ઉંમર વધારે છે પણ બાકી મારી ઉંમર ચેટલી ખાય 23 વાર ચેટલી છે ભાઈ? 19,020 પોણી લાવવાનું છે. એટલે મહેમાન કદી 2 દાડા એટલે ટોપીટી ના કર ભાઈ. ડોલ તો લાવશી એ મિલા ભોણા કોમ કરે મોટો કિંગ આવ્યા જો ગાય કેટલા જઈને આવ્યા ભૈયા ગમો? ઓકે ગમમાં જઈને આવ્યા છે. આપણે મોં છોય જવું નહીં, આપણે હોય બેઈએ મમ્મા ગાડીના પાર્કિંગમાં તમે બેઠા છો પણ ફોને ચાલુ છે મમ્માનો. મિલનભાઈ શું છે કયો? દુબઈના મોણ જ બેઠા કિંગ અને 2 બાજુ અને પાટા છે બધા જોજો. હા ના મજા જવું પડશે મમ્મા. સંજયભાઈ કેમ છો? ગુડ મોર્નિંગ તો કર. ગુડ મોર્નિંગ તો કઈ નહીં રહ્યા હતા બપોરના 1 વાગ્યા એટલે હાલ ઉઠે થાય 100%. રંજીતભાઈ હાલ ઉઠ્યા અને તમે હાલ ઉઠ્યા એમ? શું છે મમ્મી? હા ગમે તે પણ અમારા હાથ ઈશારો થાય એટલે ખાવા પાક તખાપે મજામાં એમ. ભાભી મારે પેન્ટ સીવવાનું છે, પેન્ટ સીવવાનું છે મારે. તતા એવું સીવો ના એવું નહીં, મારા ઘાઘરા હું કોમમાં આવું. રાકેશ એ રાકેશભાઈ કહો મેડમને કે મારા માટે પેન્ટ સીવું. મારા ઘાઘરો કોઈ કોમનો છે ભૈયા? ઘાઘરો કોઈ કોમનો એવું છે તો હું ચેરને જઈને વિલોગ ઉતારો હોય કે શિલ્પા ભાભી એમ કીધું તારા માટે ઘાઘરો સીવવાનો તું ડોશી થઈ છે કે ઘાઘરી સીવી છે એમ કહી દઉં. ના ના પહેર્યું છે ને 100%. હા તો બરાબર મને શર્ટ તો સીવી આલો પણ ના ના એવું નહીં પણ રાકાભાઈ હું છેલ્લા તમારો ડેલી વિડીયો જોતો હોય ને ભાભી એટલે તમે જો
જેન્સીનો ગુડ્ડુનો બધાનો મસ્ત મસ્ત ફરાક છે શિવ નવરાત્રિનો છો મસ્ત શિવે તો મને એ આનંદ આવી ગયો ચમ મારે શિવરાવું છે એટલે એમ નહીં પણ શિવ્યાલો આવું કહું આમ ના એવું મારે નહીં શિવવું થોડું મન રાખો મર્યાદા રાખો ચો બે તો ઘર મેરી ચી ઉડાડે તું મારી જોજો ગાઈ ઉડાડો છો કે હા અને ઓના માટે શું મસ્ત ફરાક સીવી તો આપણે પેલું લાલ કલરનું પણ શિલ્પાભાઈ તમે ધોવાવડો છો પછી તમે અમારા માટે આવું ના કરાય આ બોક્સ લઈને બેઠો છો આખું અને કે ટાઈમ નહીં એ રાકા ભાભી તો કદર ના કરે પણ તું ભોનાની કદર કર યાર બરોબર ઉઈ ઉઈ બોલી છું હારું હવે તારો આવ્યો ગુડ્ડુ હટ એસવી રાધે રાધે કરાડો એસવી તમારા વારો હોય રાધે રાધે કરાવવા ઓકે રાધે રાધે થઈ ગયું હા હાલ બીમાર પડ્યો તો હું કરવા આખો દાડી કોમ કર કરો તો મોન હાથમાં આમ કરજો પેલો જો લગાવી છે ને એ તમારે છો લઈને ફરવાના આવે છે આ ગાઈસ અમારી ટીમ છે સ્પેશિયલ ટીમ પહેલો નંબર કોનો છે ઓકે પહેલો નંબર મારો હોનો ગુડુ એજન્સીનો બેનો પહેલો નંબર મારા 5 છે બરોબર ફાઇનલ બે એક જણ ઝાડુ મારે એક જણ પોતું મારે જણા શેઠ અમારો ગયા છે ચમ રહું છે ચમ રહું છે મારે ગોલું મોલું જેવું છે ચમ રહું છે ના પણ રશિયા એટલે તાવ આવે પાછો મહેશ હા એટલે રશિયા આવે તાવ આવે 4 દાડા છોકરું હેરાન કરશે ભાભી છેલ્લા 2 દિવસ તો રસ એટલે રગવા કરશે ઘણી વાર રગવા કરશે પણ બાકી કોઈ ચિંતા જેવું નહીં કોણ ના હું હવે ઘેર એડવાન્સ કરું છું થાચ્યું છું મહેશ કોનું જેમ છે બસ એટલે જેમ તમારો કંકુ તમારી ભણાન મફતનો ખરે ઘેર મોકલો બહુ ડાયા એટલે હોનો સોલો એ ખરો ખું કેવું એટલે હું તો ના હા ના મારે કોમ છે એટલે કે હું પેલા થોડું કોમ છે એટલું બતાવી દઉં પેલા રંજીરી કહી દઉં એટલે હું એ નહીં કરું હો છે કે મારે હજી ઘેર કોમ છે કાલનો ધોવાનો છે હજી ઘેર જ્યો નહીં શું કીધું હું ઘેર દઉં ચમ પાછળ બાયરી હારી સાડી લઈને છો મને તો ખબર નહીં કરે એવું કે મારું કેવું છે કે આ ખૂનામાં હોઈ રહું હા એના પેલા લેબરા સોયા ઊંઘ્યો હતો કેટલું સારું નહીં કેવું હું તો આ આડ્યો ઘેર ત્યાં ઊંઘો છો દીદી લેટ ભૈયા હું ઘેર દઉં ભૈયા ઘેર દઉં ઘેર અડ્યો તારે અડ્યો ઘેર જવું છે ઓવા રહું નહીં મનથી શું કરે છે તું મનથી એ ભાભી હું જઉં છું ઓ ખરેખર વાત થઈ હવે જઈએ રાખો છો કોણ ચાલ હા બાઈક ના એક કામ કર તું એ તો ગુડ્ડું પહેરાવીએ ઓકે સજે હા આજે
બેરો બેરા શું કરો લે કિરણભાઈ કોઈ નહીં બેહારી તમે તો બે દાડી ખોઈ ગયા હતા ને. બે એટલે મને રણજીત સંજય મને આવવા ના દીધો એવું છે અને આયો મારો ગોલું મુલો આવ્યો બોલું બોલું તો અંદર અરે યાર શું કરે છે યાદ આવે એટલે મને ખબર છે મારો છોકરો મુના ઉડકું તારા ગોડા આ તો જાણે ભૂલી જા વિદેશ ત્યાં એવું કહી લીધા તાને જઈને આવ્યો હાલ બી જઈ અને સીધો આવ્યો હું કહું મમ્મી બધા બસ શાંતિ પૂનમ બાપી બધાને તો પડે હા પૂનમ ભાભી અને શિલ્પાભાઈ મોદા પડ્યા હતા તે હું એમ કીધું કે હું ખબર લેવા આવ્યો છું હવે બાટલા ચડાયા તમે વિડીયો બનાવ્યો હતો ને ના ના અમને હાલ શિલ્પાભાઈ સારું થઈ ગયું અને પૂનમ ભાભી થોડી તબિયત થોડી વીક સાથે થોડી ઇન્જેક્શન દવા પણ નિમોનિયા કહેવાય ને અને અમે કિરણ નિમોનિયાને થયો ને થોડી ઘણી આગુ પાછું હોય ને તો નિમોનિયાને વધારે પણ અઠવાડિયું કોર્સ કરવો જ પડે એટલે ઇન્જેક્શન આપ્યું હું જ નક્કી કે વદરા જેવા લાગો છો ને કંઈ નહીં કરો છો અને શું લેવા જતો હા ફરવા એમ નહીં વડ્ડા કહું લેવા જતા ફરવા કે પકોડી ખાજો પકોડી ખા હા તો ભાઈ શું લઈને આવ્યા કોઈ નહીં બાટલો લઈને હા નો અટા તો ઓરી પર મોમો યાદ કરતા તને કહેતા હતા ચમ ના આયા સોનતુબા એવું કહેતા એટલે કોઈ તો ખરો કે મોટો તું જ વડીલ તું જ યાર અમારો જાઉં હા 2-4 દિવસ પછી જવાન સફળ તો આપણે બધા અંગાત જઈએ હો આપણે બધા અંગાત જઈએ ચોંગ ગયા છે આ બે જણો શું કરે છે યાર હુઈ ગયા બે અંગાત ચાણ આવી તું કોણ કોણ લેવા આવ્યા હતા હા એવું હતું ના ના ગાઈસ રોતવાન ચાલુ થઈ ગયું છે પેલો પોલા રોટલા રોટલા આંજો કર ના ના ખોરામાં કીધું જતો નહીં ભાઈ કોઈના પાસે આવું છે તારો હતો હે આવું છે તારો હતો કોઈના પાસે જતો નહીં એમને મેં એકલું જ નહીં રમસ હા રમસ રમત તારે હું કરી જાય શું કહે છે લે યાર શું કહે છે હું કરી જાય છે તો રોટલા કરી દો તમે બરાબર હું અંદર જોતો હું ચેરની ચેર શું કરે છે ડુંગળી ને એવું બધું વાટી પણ તું બીમાર પડી છે ને? હા શરદી ઉધરસ થઈ જાય છે એટલે બીમાર તો અગા ભાઈ બે ચેર બીમાર પડી ગયા એટલે આમ તો જઈને આવી છે ઓહ પણ મમ્મી ઘરે એટલે બીમાર પડી જાય એવું એટલે એવું ના હોય પણ એ શરદી ઉધરસ અમારે થઈ જાય છે હોય શું તો હોય બોલું બોલું તો તું તો આ મોટો ઊંડી ગયો છે ઘેરો છે તાર શરીર ઉતરે ચાલે પછી મોય શરીરમાં કોઈ છે દેખાય છે જુજી અને કે મારે શરદી ઉધરો થઈ જાય અમે હુકાઈએ એટલે ખેપી દેખાય છે રે છે એ બોલું બોલું એટલે મને શરદી ઉધરો થઈ જાય છે સાચી વાત મને એવું થઈ ગયું છે હુકાઈ જશે રે કોઈ ઉગો નહીં એ તો બરાબર ઉગો છે ઉગાઈ જાય તું તારું ભાઈ એટલું જ જો હતા હજુ થોડું ભેજ જેવું જોઈએ કેવું પડે છે તને ભેજ પડી ગઈ ને એવું પડે છે નહીં છે તારું એવું થોડું હોય સોરી શું કર્યું તું આ લેસન કર્યું તું એ અને કે લેસન કરવા તું શું લેસન કરવા બે જા ઓ લેસન કરવા બે જા આને નહીં શીખવા જો લેસન કરાય લેસન કરવા બે જાય આના મને ઘેર આને ટાઈમ થઈ ગયો મારો ચલો ચાલો ગુડ નાઇટ જય માતાજી ઓકે ચાલો તમે આ તો અમુક ઊંઘવાન કરે છે એટલે ઊંઘમાં આવે છે એટલે ઊંઘમાં આવે છે એટલે હરવા